રાજુલાની 25 વર્ષીય યુવતીનો કેસ એ ચર્ચામાં। જેહાદનો ભોગ બનેલી છે એવું એ ન બન ને તું હવે વહેલા તકે મારી ઘરે પાછી વૈયા ને મારી આ દીકરીને પાછી લાવવામાં મદદ કરે। આ 10 દી થયા હજી કંઈ છું નથી। હાવ અણસમજુ ને હાવ નાદાન બુદ્ધિની દીકરી છે એ મારી દીકરીને પાછી લાવો। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। રાજુલાની 25 વર્ષીય યુવતીનો કેસ એ ચર્ચામાં। યુવતીના વાયરલ વિડીયોએ મામલો છે તે ગરમાવ્યો। હવે યુવતીના પિતા અરવિંદ પરમારનો પણ વિડીયો છે તે સામે આવ્યો। પિતાની સોશિયલ મીડિયા મારફતે દીકરીને ભાવુક અપીલ, સાથે જ દીકરી લવ જિહાદનો ભોગ બની હોવાની વાત પણ પિતાએ આક્ષેપ કરતા કરી। સાથે જ પોલીસ અને આગેવાનોને દીકરી પરત લાવવાની પણ વિનંતી દીકરીના પિતાએ સોશિયલ મીડિયા મારફતે કરી। સાથે જ દીકરી અણસમજુ અને મગજની અસ્થિરતાથી બોલી રહી હોવાની વાત પણ પિતાએ કરી। સમગ્ર મામલે સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો છે તે ત્યારે હાલ વાયરલ થઈ રહ્યો છે। નેહા પરમાર નામની યુવતી કે જેને એક મુસ્લિમ યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા અને ત્યારબાદ એ યુવતીનો પણ વિડીયો એ સોશિયલ મીડિયાની અંદર સામે આવ્યો અને ત્યારબાદ યુવતીના પિતા અરવિંદ પરમારે પણ એક ભાવુક અપીલ છે તે પણ કરી અને કહ્યું કે દીકરીને પાછી અપાવો વિનંતી કરતો તેમના પિતા અરવિંદ પરમારનો પણ અત્યારે હાલ વિડીયો એ વાયરલ થઈ રહ્યો છે। આ નેહા પરમારનો પિતા જે મારી ઉપર અત્યારે ગંભીર આક્ષેપો નાખીને જે વિડીયો રેકોર્ડ કરે છે, જે મારી વિરુદ્ધમાં બોલે છે, એને હું કહેવા માંગુ છું કે આવું બોલે નહીં। ને બીજું કે મારે જે આ જે લવ જેહાદનો ભોગ બનેલી છે એવું એ ન બન ને તું પાછી વૈયા ને કેરલા સ્ટોરી 1 અને 2 હવે 3 નથી બનાવી, ભારતના લોકોને નથી દેખાડવી ને તું હવે વહેલા તકે મારી ઘરે પાછી વૈયા ને એમાં તમામ જ્ઞાતિના આગેવાનો, રાજુલા પોલીસ પ્રશાસન, બધાય સમાજના આગેવાનો ને તમામ મને મદદ કરી ને મારી આ દીકરીને પાછી લાવવામાં મદદ કરે ને હું એક હિન્દુને નાતે મારી દીકરીનો આ જે લવ જેહાદ છે એ એમાંથી પાછી આવે એ રીતે હું એને વિનંતી કરું છું કે મારી દીકરી પાછી લઈ આવો ને મારે એ દીકરીને આ વિશે બીજું તો નથી કેવું પણ વહેલી તકે આવે। આ 10 દી થયા હજી કંઈ છું નથી એટલે મારે એને લાવવાની છે ને જેમ ઓલા ફ્રીજમાં એને જે કાંઈ મારી વિશે મા બાપ વિશે બોલી છે એ એને જેમે ઓલા મગજ ઉપર અસ્થિત છે એનો એટલે એ બોલે, નકર મા બાપ વિશે કોઈ દી બોલાય નહીં ને એને ખબર છે, નથી ખબર પડતી એવી છે। હાવ અણસમજુ ને હાવ નાદાન બુદ્ધિની દીકરી છે એમ પાછી આ પોલીસ પ્રશાસન, હિન્દુ ભાઈઓ, બધા રાજકીય નેતાઓ બધાય મારી વતી એને મહેનત કરી મને મારી દીકરીને પાછી લાવો એવી હું જાહેર જનતાને વિનંતી કરું ને વહેલી તકે ઘરે આવે એવી હું ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।